કિશનભાઈ, આજે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું? જી, આજરોજ કુંભારવાડા વોર્ડ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અમુક ચોક્કસ લોકો દ્વારા, ચોક્કસ સંગઠનો દ્વારા સમાજમાં ભાગલા પડવાના કારણે અને મહાસભાઓ, ખોટી સભાઓ કરવામાં આવી રહી છે, ત્યારે કુંભારવાડા વોર્ડ દ્વારા ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમની એકતા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કોળી સમાજના આગેવાનો તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના આગેવાનોને અને મુસ્લિમ સમાજના લોકોને ઇફતાર પાર્ટી આપી તેમનું રોજો ખોલાવવામાં આવ્યું. આજે કુંભારવાડામાં ઇફતાર પાર્ટી યોજવામાં આવી છે. જ્યારે પવિત્ર રમઝાન માસ ચાલુ હોય અને કુંભારવાડાની અંદર અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન અને એડવોકેટ એવા કિશનભાઈ મેર દ્વારા અત્યારે તમામ કુંભારવાડા વિસ્તારના મુસ્લિમ બિરાદરોને એક કોમી એકતાનો અને ભાઈચારાના ઉદાહરણ રૂપે અત્યારે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કિશનભાઈએ પોતાના હસ્તે જ તે તમામ મુસ્લિમ બિરાદરોને રોજા અત્યારે ખોલાવ્યા હતા. અને આ એક મેસેજ આપવાનું કારણ એ હતું કે આપણો ભારતનો જે આપણું બંધારણ છે, આપણો જે દેશ છે એ ભાઈચારા ઉપર ટકેલો છે. ભાઈચારાના ઉદાહરણ રૂપે તે આજરોજ ભાઈ કિશનભાઈ મેર દ્વારા કુંભારવાડા ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.